सत्य केवल विद्या मंदिर सरसा। माई सेल्फ साजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 2, टॉपिक समांतर प्लेट कैपेसिटर। मित्रों, આપણે આની આગળના વિડીયોની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર વિશે પ્રારંભિક ખ્યાલ મેળવ્યો અને એની વ્યાખ્યાઓને સમજી અને વ્યાખ્યા વિશે માહિતી મેળવી. થોડું એકવાર ફરી એના માટે રિપીટેશન કરી દઈએ. આપણે જાણીએ છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે શું. હવે ચલો વાત કરી છે તો પહેલાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે કેપેસિટર એટલે શું, કેપેસિટર કોને કહેવાય. તો ચલો આકૃતિ દોરેલી છે એના પરથી બોલી જઈએ કે આ એક સુવાહક છે, આ પણ એક સુવાહક છે, જે બંને એકબીજાથી કેવા છે, અલગ કરેલા છે. કેવા છે? અલગ કરેલા છે. દરેક સુવાહક પર વિદ્યુતભાર રહેલો છે. આના પર રહેલો છે ધન વિદ્યુતભાર અને આ સુવાહક પર રહેલો છે ઋણ વિદ્યુતભાર. અને આ બંને સુવાહકોના કદ અને આકાર બંને કેવા છે? યાદચ્છિક રીતે ધારેલા સમાન છે. અને આ બંને સુવાહકો વચ્ચેનું અંતર કોઈ ચોક્કસ આપણે લીધેલું છે અને આની વચ્ચેનું કોઈ માધ્યમ આપણે લઈ શકીએ છીએ. અને આ જે ઈ જે છે એ આપેલા આ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, જેની દિશા પ્લસ વિદ્યુતભાર તરફથી માઇનસ વિદ્યુતભાર તરફ છે. એ બધું આપણે આગળ વાત કરી છે, પરંતુ આજે આપણે માત્ર ને માત્ર સૌપ્રથમ અહીંયાની વ્યાખ્યા બોલીશું કે કેપેસિટર એટલે શું. તો બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને, મિત્રો યાદ રાખજો અહીંયા આગળ સુવાહક શબ્દ વાપરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદર વિદ્યુતભારો હોય જે વહન પામી શકે તેવા હોય, જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે કે બે સુવાહક, બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ. અને બીજી વ્યાખ્યામાં એ હતી કે કેપેસિટન્સ એટલે શું. તો વોટ ઇઝ ધ કેપેસિટન્સ? તો આપણે આગળ વાત કરી હતી કે કેપેસિટન્સ C બરાબર Q/V. ચલો, C એ શું બતાવે છે? આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ. હવે આ સૂત્રમાં C બરાબર Q/V માં Q શું બતાવે છે? આપેલા કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર. અને છેદમાં V શું બતાવે છે? તો આપેલા કેપેસિટરનું એટલે કે આપેલા તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વ્યાખ્યા બોલવી છે તો સૂત્ર લખીશું કે સૂત્ર છે કેપેસિટન્સનું C બરાબર Q/V. સૂત્ર શું બોલીશું? વ્યાખ્યા શું બોલીશું? તો વ્યાખ્યા આપણે આપેલા સૂત્ર પરથી શું બોલીશું કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને તે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે અહીંયા આ બે વ્યાખ્યા બોલ્યા. આગળ કે આપેલું આ કેપેસિટન્સ એ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે કે આપણે એક કેપેસિટર બનાવ્યું અને આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવ્યું, તો એ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો પર આધાર રાખશે? તો આપણે જે કેપેસિટર બનાવીએ છીએ એની કેટલીક આધારભૂત બાબતો, જેવી કે કેપેસિટન્સ જે છે એ લીધેલા કેપેસિટરના આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. એ પહેલું મુદ્દો છે આકાર માપનો, અને સુવાહકો વચ્ચે લીધેલું અંતરનો, કે જેટલું અંતર રાખ્યું હશે એ પણ ડિપેન્ડ છે કે આપણને કેપેસિટન્સ કેટલું મળશે. નંબર 2 કે બે સુવાહકો વચ્ચે આપણે જે ડાયલેક્ટ્રિક માધ્યમ અહીંયા જે ભરીએ છીએ એની અંદર એના ઉપર પણ આધાર રાખે છે. નંબર 2 મુદ્દો છે ડાયલેક્ટ્રિક અથવા તો માધ્યમનો. પહેલો છે આકાર કદ માપનો, બીજો છે માધ્યમનો અને ત્રીજો છે કે જો બે કેપેસિટર હોય તો એકી નજીક બીજા કેપેસિટરની હાજરી કેવી છે એના ઉપર પણ આધાર રાખે છે. એટલે કે ત્રીજો મુદ્દો છે હાજરીનો. ફર્સ્ટ મુદ્દો છે આકાર કદ માપનો, બીજો મુદ્દો છે મધ્યમનો અને ત્રીજો મુદ્દો છે કેપેસિટરનો. કેપેસિટરની વાત કરીશું. રાઈટ. આગળ વાત કરીએ કે આધાર રાખતું નથી, એટલે કે આપેલું કેપેસિટરનું કેપેસિટન્સ એ કઈ કઈ બાબતો પર આધાર રાખતું નથી. તો બે બાબતો છે. પહેલી બાબત છે કે સુવાહકનું દ્રવ્ય કયા પ્રકારનું છે, એટલે મેટર એ જરૂરી નથી, એ કોઈ પણ હોઈ શકે. એટલે કે સુવાહકના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતું નથી, એટલે કે દ્રવ્યનો પ્રકાર પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે કે દરેક સુવાહક પરનું વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે વિદ્યુતભારનો જથ્થો કેટલો છે એના પર પણ આધાર રાખતું નથી.
ધેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ કે વિદ્યુતભાર જથ્થો 5 કુલમ છે કે 7 કુલમ છે કે 8 કુલમ છે, કોઈ પણ હોઈ શકે. એટલે બે મુદ્દા છે. પહેલો છે દ્રવ્યનો પ્રકાર, બીજો છે વિદ્યુતભારનો જથ્થો. આ બે મુદ્દા ઉપર આધાર રાખતું નથી. રાઈટ. તો અહીંયા આપણે વાત કરી કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ એટલે શું, આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબતો પર આધાર રાખે છે અને આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબતો પર આધાર રાખતું નથી, એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી. 2 માર્ક્સમાં પૂછાય તારું લખવાનું છે તમારા લોકોએ. આગળ કે આપણે કેપેસિટન્સ તો મેળવી લીધું, તો એનો એકમ શું, તો આપણે એકમ શોધતા આપણને આવડે છે, આપણે હવે 12થમાં છીએ, આપણને સૂત્ર ઉપરથી એકમ શોધતા આવડવું જોઈએ. તો કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર સૂત્ર છે Q/V. ચલો Q એટલે કે વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ શું આવે, કુલમ્બ આવશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહેવાય, જેનો એકમ શું આવે, વોલ્ટ આવે. તો એકમ શું મળશે, કુલમ્બ પર વોલ્ટ. શું મળશે, કુલમ્બ પર વોલ્ટ. હવે આના સિવાય પણ કેપેસિટરના કેપેસિટન્સના બીજા ઘણા બધા એકમો છે. હવે તમારા બધી પ્રશ્ન પૂછાય કે એક ફેરાડે શું, વ્યાખ્યા આપો. ચલો સમજો. હવે આ કુલમ્બ પર વોલ્ટ સિવાય કેપેસિટન્સનો બીજો એકમ ફેરાડે પણ છે, કારણ કે આ જે માહિતી મેળવી એ માહિતીનું શ્રેય એક વૈજ્ઞાનિકને જાય છે. કોને જાય છે, વૈજ્ઞાનિકને. એનું નામ છે ફેરાડે, જેના માનમાં કેપેસિટન્સનો એકમ ફેરાડે રાખવામાં આવેલો છે. તો વ્યાખ્યા તમને પૂછાય કે એક ફેરાડે એટલે શું, એક ફેરાડેની વ્યાખ્યા આપો. તો એક ફેરાડે કોને કહેવાય, ચલો કેપેસિટન્સનો એકમ શું છે, ફેરાડે, એટલે લખીશું અહીંયા આગળ 1 ફેરાડે. વિદ્યુતભારનો એકમ શું છે, કુલમ, તો અહીં લખીશું 1 કુલમ. ચલો અહીંયા લખીશું, જુઓ છેદમાં વિદ્યુત સ્થિતિમાં તફાવત V, એનો એકમ શું છે, વોલ્ટ, તો નીચે લખીશું 1 વોલ્ટ. તો વ્યાખ્યા શું બોલીશું કે જો આપેલા કેપેસિટર પરનો વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ હોય અને આપેલા કેપેસિટરના વિદ્યુતના તફાવત 1 વોલ્ટ હોય તો મળતું કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો શું બોલીશું, જો હું અહીંયા વ્યાખ્યા આ લખ્યા સૂત્ર ઉપરથી જ બોલું છું. શું બોલીશું કે જો આપેલા કેપેસિટર પરનો વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ હોય, આપેલા કેપેસિટરના પરના વિદ્યુતના તફાવત 1 વોલ્ટ હોય તો મળતું કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે મળે છે. અને એના પરથી એનું પારિમાણિક સૂત્ર શું મળશે, m-1 l-2 t4a2. આ વસ્તુ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાની છે. હાઉ વી ગેટ ધ ડાયમેન્શન ઓફ ધ કેપેસિટન્સ, એટલે કે આપણે આપેલા કેપેસિટરનું પારિમાણિક સૂત્ર મેળવ્યું, કેમને મેળવ્યું એ તમારે શોધવાનું છે. બરાબર છે? ચલો તમારી માટે આટલું હોમવર્ક છે. આના સિવાય પણ કેપેસિટન્સના બીજા ઘણા બધા એકમો છે. બીજા એકમ વાત કરીએ તો પહેલો એકમ છે 1 માઇક્રોફેરાડે. કયો છે, 1 માઇક્રોફેરાડે. બીજો છે 1 નેનોફેરાડે, એટલે કે માઇક્રોફેરાડે, નેનોફેરાડે, પિકોફેરાડે. નાઉ વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે 1 માઇક્રો બરાબર કેટલા, 10⁻⁶. ફેરાડેના ફેરાડે, એમના એમ. 1 નેનો, નેનો બરાબર, નેનો ગાડી નહીં, 1 નેનો, તો 1 નેનો બરાબર કેટલા, 10⁻⁹. પિકો, 1 પિકો બરાબર કેટલા, 10⁻12. તો આ બધા પણ નાના નાના એકમો છે, પણ બીજા એકમો તરીકે પણ કેપેસિટન્સના લઈ શકીએ. હવે આપણે જે કેપેસિટર મેળવ્યું એ કેપેસિટર પાછું 2 પ્રકારનું મળે. કેટલા પ્રકારનું મળે, 2 પ્રકારનું. કયું, નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર અને ચલ મૂલ્ય ધરાવતું કેપેસિટર. બરાબર, નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર અને ચલ મૂલ્ય ધરાવતું કેપેસિટર. તો તમને અહીંયા આગળ 2 અલગ અલગ કેપેસિટરોની સંજ્ઞા દોરીને બતાવવામાં આવી છે. યાદ રાખવાની છે કે જો નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટન્સ હોય તો એનો સિમ્બોલ આવશે આ પ્રકારનો. જો ચલ મૂલ્ય ધરાવતું કેપેસિટન્સ હોય તો તેનો સિમ્બોલ આવશે આ પ્રકારનો. યાદ રાખજો. રાઈટ. તો આ વાત થઈ કેપેસિટર, કેપેસિટન્સ, તેના એકમો, તેની કેટલીક વ્યાખ્યાઓ, તેના કેટલાક બીજા એકમો અને તેની કેટલીક સંજ્ઞાઓ વિશે. તો આશા રાખીએ કે બધાને ખ્યાલ આવ્યો હશે. ફરી એકવાર શોર્ટમાં ફટાફટ બોલી જઈએ. કેપેસિટર એટલે શું, તો 2 અલગ કરેલા સુવાકોથી બનતી રચના. પછી કેપેસિટન્સ એટલે શું, તો કેપેસિટર પરનો વિદ્યુતભાર Q અને તેના વચ્ચેનો વિદ્યુત તફાવત V ના ગુણોત્તરને આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. એકમ શું છે, કુલમ પર વોલ્ટ. બીજો એકમ શું છે, ફેરાડે. કોના માનમાં છે, ફેરાડે નામના વૈજ્ઞાનિકના નામના યાદમાં છે, કારણ કે તેણે આમાં સંશોધન વધારે પડતું કરવામાં આવે, એણે કર્યું હતું, માટે એના માનમાં ફેરાડે લેવામાં આવે છે. આના સિવાય ફેરાડેની વ્યાખ્યા બોલો. તો વ્યાખ્યા શું બોલીશું કે જો કેપેસિટર પરનો વિદ્યુતભાર 1 કુલમ હોય અને કેપેસિટરના વિદ્યુતના તફાવત 1 વોલ્ટેજ હોય
હોય તો કેપેસિટરનું મૂલ્ય તો કેપેસિટન્સનું મૂલ્ય 1 ફેરાડે મળે છે. આના સિવાય બીજા એકમો પણ છે, માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે. અને કેપેસિટરના પાછા બે પ્રકાર છે, નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર અને ચલ મૂલ્ય ધરાવતું કેપેસિટર, જેના સિમ્બોલ તમને આકૃતિમાં આપેલા છે. એટલે જ્યારે કેપેસિટર દોરવું હોય તો બે સુવાહક પ્લેટને આ રીતે દર્શાવી અને બે છેડા આ રીતે દર્શાવવા, જે એનો સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ચલો આ બધાને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ વાત કરીએ. હવે અત્યાર સુધી આપણે જે કેપેસિટરની વાત કરી છે એનાથી થોડી આગળ એક વાત કરીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે. શું પ્રશ્ન પૂછાય કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે તેની માહિતી આપો. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા બોલીશું અને વ્યાખ્યા બોલવા માટે સૌપ્રથમ આપણે એક આકૃતિ ડ્રો કરવી પડશે. તો જે આકૃતિ આપણને અહીંયા આપેલી છે જે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે નંબર 1 અને નંબર 2 એમ બે તમને અહીંયા આગળ પ્લેટ વાહકની પ્લેટો આપેલી છે જે બે એકબીજાને સમાંતર અંતરે અને એકબીજાને સમાન છે. બરાબર. અને આ બે પ્લેટોની ઉપર તમને અલગ અલગ એટલે કે એક પ્લેટ ઉપર વિદ્યુતભાર આપેલો છે, બીજી પ્લેટ ઉપર વિદ્યુતભાર આપેલો છે. મિત્રો યાદ રાખજો કે સમાંતર અથવા કેપેસિટરમાં મળતા વિદ્યુતીય ક્ષેત્રની દિશા હંમેશા કેવી હોય તો +q વિદ્યુતભારથી -q વિદ્યુતભાર તરફ. બરાબર છે. આ સિવાય તમે જોઈ શકો છો કે પ્લસ વિદ્યુતભાર રૂપી આ પ્લેટનું તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી છે, જેને આપણે સિગ્મા કહીએ છીએ. માઇનસ વિદ્યુતભાર રૂપી પ્લેટની તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, જેને તમે સિગ્મા માઇનસ કહો છો. આ બે પ્લેટો વચ્ચેનો આપણને કોઈ માધ્યમ આપેલું છે જેને આપણે શૂન્ય અવકાશ લઈ લઈએ છીએ, જે આપણે એરા રૂપે બતાવ્યું છે. અહીંયા વચ્ચે કયું માધ્યમ છે? શૂન્ય અવકાશ. અને આ બે પ્લેટોને આપણે કોઈ ચોક્કસ અંતરે મૂકેલા છે, જે અંતર કેટલું છે? સ્મોલ ડી. અને આ બે પ્લેટના ક્ષેત્રફળ સમાન છે. આપણે આગળ ભણી ગયા છે, બાબતો આધાર રાખે છે, આધાર રાખતું નથી. એની અંદર જે બંને પ્લેટના ક્ષેત્રફળનું મૂલ્ય કેવું છે? એ સમાન છે. વ્યાખ્યા બોલીએ કે એકબીજાથી થોડા અંતરે રહેલી, થોડું કેટલું છે? ડી. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ અને સમાંતર, એકબીજા કેવી છે? સમતલ અને સમાંતર વાહક પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. વ્યાખ્યાની જ છે, પરંતુ નવો શબ્દ કયો છે? સમાંતર છે. બરાબર છે. તો વ્યાખ્યા ફરી બોલી જઈએ કે એકબીજાથી ચોક્કસ અથવા થોડા અંતરે રહેલી બે મોટી સમતલ અને સમાંતર વાહક પ્લેટો છે, એ પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. અને આ પ્લેટો વચ્ચે આપણે કોઈ માધ્યમ લીધું છે અને આ માધ્યમ કેવું છે? શૂન્ય અવકાશ. કેવું છે? શૂન્ય અવકાશ. ચલો હવે આપણે આકૃતિ પરથી આપેલા આ સમાંતર પ્લેટ કેપેસિટરની વિચારણાની આરંભ કરીએ. નેક્સ્ટ કે આકૃતિમાં વર્ણન કરીશું કે આકૃતિમાં સામે આપણને બે પ્લેટો આપેલી છે. કઈ છે? એક પ્લેટ 1, બીજી પ્લેટ નંબર 2. એ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? A. બીજીનું પણ કેટલું છે? A જ છે. પ્લેટ 1 ઉપર કયો વિદ્યુતભાર છે? +q. બીજી પ્લેટ પર કયો વિદ્યુતભાર છે? -q. રાઈટ. અને આપેલી આ બંને પ્લેટો વચ્ચેનો આ બંને પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી છે. કેટલું છે? સ્મોલ ડી છે. મિત્રો યાદ રાખજો કે હવે આપણને જ્યારે આ વિદ્યુતભાર રૂપી કોઈ વિદ્યુત ક્ષેત્ર મળે તેનું મૂલ્ય કેટલું મળે? E = σ/2ε0. તમારે યાદ રાખવાનું છે, આપણે સાબિતી આપી શકીએ, પણ આપણે અત્યારે એને યાદ રાખીશું કે E = σ/2ε0. હવે અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા આપેલી પ્લેટોનું જે કદ પરિમાણ જે છે એનું મૂલ્ય આ બે પ્લેટોના અંતર કરતાં કેવું છે? ઘણું મોટું છે. માટે આપણે એ મોટો થયો, ED નાનો થયો. માટે આપણે ડી ને એની સાપેક્ષે અવગણી શકીએ. શું કહી શકીએ? અવગણી શકીએ. ચલો, અને આ બંને પ્લેટ વચ્ચે મળતું વિદ્યુતીય ક્ષેત્ર મળશે જ. આપણે જાણીએ છીએ બે વિદ્યુતભારોને કારણે શું મળે? વિદ્યુતીય બળ લાગે. વિદ્યુત બળના કારણે શું લાગે? વિદ્યુતીય ક્ષેત્ર મળે. કારણ કે અહીંયા વિદ્યુતભાર શું કરતા હશે? મુક્ત ગતિ કરતા હશે, જેના કારણે શું ઉત્પન્ન થશે? વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, જે આપણે આગળની થિયરીમાં વાત કરી ચૂક્યા છે. બરાબર. અહીંયા ફરી હવે ફરી બોલીશ નહીં, આ તમારા મગજમાં યાદ રાખવાની છે કે હવે અહીંયા આપણને મળશે વિદ્યુતીય ક્ષેત્ર, જેનું મૂલ્ય કેટલું છે? તો E = σ/2ε0. ચલો, જ્યાં સિગ્મા શું બતાવે છે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. જો +q ની વાત કરીએ વિદ્યુતભારની તો સિગ્મા પ્લસ આવશે. જો -q વિદ્યુતભારની વાત કરીએ તો સિગ્મા માઇનસ આવશે. બરાબર. પરંતુ આપણે આપેલા સમગ્ર તંત્રની વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ તો E = σ/2ε0, જ્યાં સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા બતાવે છે કોઈ વિદ્યુતભારની. રાઈટ. ε0 તો શું? તમે જાણો છો? પરમિટિવિટી. કોની? અહીંયા કયું માધ્યમ છે? જે માધ્યમ હોય એની પરમિટિવિટી કહેવાય. તો અહીંયા આપણે કયું માધ્યમ લીધું છે? શૂન્ય અવકાશ. તો એને શું બોલીશું? શૂન્ય અવકાશની પરમિટિવિટી.
શું બોલીશું આને? શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર છે. ચલો એ હવે ધ્યાન આપો. સિગ્મા આપણે જાણીએ છીએ, આપણે આગળ ભણી ગયા કે સિગ્મા પૃષ્ઠ ઘનતા અથવા વિદ્યુતભાર ક્યુ બરાબર શું આવે? સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા બરાબર શું આવે? ક્યુ બાય એ. તો જ્યાં સિગ્મા છે ત્યાં શું લખીશું? ક્યુ બાય એ. ત્યાં એ શું બતાવે છે? ક્ષેત્રફળ બતાવે છે. શું બતાવે છે? ક્ષેત્રફળ. અને ક્યુ શું છે? આપેલા સમતલ પર મળતું કુલ વિદ્યુતભારનું મૂલ્ય. રાઈટ. ચલો હવે ખબર પડી ગઈ. હવે આપેલી આ સમાંતર પ્લેટો વચ્ચેનું મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E બરાબર E વત્તા E2 એટલે એ અંગલ મળશે સિગ્મા બાય અહીંથી આના ઉપરથી સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો 2 સિગ્મા છે 2 એપ્સિલોન 0 2 કેન્સલ, બાકી શું રહ્યું? સિગ્મા બાય એપ્સિલોન 0. માટે આપેલી બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળે છે? સિગ્મા છેદમાં એપ્સિલોન 0. શું મળે છે? સિગ્મા છેદમાં એપ્સિલોન 0. ચલો E બરાબર મને શું મળ્યું? સિગ્મા છેદમાં એપ્સિલોન 0 મળ્યું. શું મળ્યું? E બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0. હવે આપણે જાણીએ છીએ સિગ્મા બરાબર શું આવે? ક્યુ બાય આગળ ભણી ગયા. તો ક્યુ છેદમાં એ અને એપ્સિલોન 0 એમના એમ. તો હવે લાસ્ટ સમીકરણ આપણને જે બે પ્લેટો વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું મળ્યું? તો ક્યુ છેદમાં એ ઇન્ટુ એપ્સિલોન 0. યાદ રાખજો, આ સૂત્ર બહુ અગત્યનું છે. તમારે એક્ઝામ્પલમાં પણ આનો ઉપયોગ કરીને માર્ક્સ મેળવવાના છે. તો બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળે છે? ક્યુ છેદમાં એ ઇન્ટુ એપ્સિલોન 0. ઓકે. ચલો હવે આગળ જઈએ. હવે આપણે ભણ્યા હતા આગળ એમ ફરી વાત કરવાની છે કે આ વિદ્યુતીય ક્ષેત્ર E ની દિશા, ચલો ક્યાં હશે? નેક્સ્ટ સ્ટેપ દિશા. તો દિશા ક્યાં હશે? પ્લસ પ્લેટથી ઋણ પ્લેટ તરફ. ક્યાં હશે? પ્લસ પ્લેટ એટલે કે ધનવાળી પ્લેટથી ઋણવાળી પ્લેટ તરફ જોવા મળે છે. આપણે યાદ રાખવાનું છે, આપણે આગળ ભણી ગયા છીએ. હવે બે પ્લેટ વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણને શું મળશે? વિદ્યુત ક્ષેત્રના તફાવત આપણે આગળ ભણી ગયા આગળ થેરીમાં કે E પ્રપોઝનલ ટુ Q અથવા E પ્રપોઝનલ ટુ V. તો ચલો હવે અહીંયા V વિદ્યુત તફાવત V બરાબર શું લખીશું? E ઇન્ટુ D. આ તમારે સૂત્ર લખવાનું છે કે V બરાબર E ઇન્ટુ D. બરાબર છે. ચલો E ઇઝ ઇક્વલ ટુ E બરાબર શું લખી શકાય? તો આપણને ઉપર શું મળ્યું? ક્યુ છેદમાં એ એપ્સિલોન 0. ચલો અહીંયા મૂકી દઈએ કે ઈન જગ્યાએ આપણે શું મૂકીશું? ક્યુ છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ એ મૂકીશું. ડી એમના એમ. તો વિદ્યુત બે પ્લેટો વચ્ચે એટલે પહેલાં જો સ્ટેપ તમારે યાદ રાખવાના છે કે પહેલાં આ થિયરીની અંદર તમારે શું ફાઇન કરવાનું છે? વિદ્યુતીય ક્ષેત્ર ફાઇન કરવાનું છે. પછી આપણે શું ફાઇન કર્યું? વિદ્યુત સ્થિતિમાં તફાવત V ફાઇન કર્યો. E ફાઇન કર્યો. હવે V ફાઇન કરીશું. V કેટલો મળ્યો? ક્યુ છેદમાં એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી જેટલો મળે છે. ચલો નેક્સ્ટ E ફાઇન કર્યો, V ફાઇન કર્યો. શું ફાઇન કરીશું? કે આપેલી આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર છે. C ફાઇન કરીશું. તો આપણે જાણીએ છીએ કે કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર શું આવે? Q બાય V ઇઝ ઇક્વલ ટુ Q એમના એમ. V કેટલા મળ્યા? તો આવી રહ્યા. તો છેદમાં Q ઇન્ટુ ડી ઉપર અત્યારે ઉપર તો એપ્સિલોન 0 ઇન્ટુ એ. ક્યુ કેન્સલ, બાકી ચલો એપ્સિલોન 0 a બાય ડી. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ઇક્વેશન. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય ડી. કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 a બાય ડી જે આપેલા કેપેસિટરનું શું છે? કેપેસિટન્સ છે. એટલે તમારે થિયરી યાદ રાખવી તો તમારે યાદ આજે લખવાની. પહેલાં તો વ્યાખ્યા લખવાની છે. નંબર 2 ફિગર ડ્રો કરવાની છે. ચલો વ્યાખ્યા બોલીશું. તો આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરની વ્યાખ્યા શું? તો આપણે શું બોલ્યા? સમાંતર પ્લેટ તો એકબીજાથી થોડા અંતરે રહેલી બે સમાંતર સમતલ પ્લેટો વચ્ચેના સમતલ પ્લેટોથી બનતી રચનાને શું કહે છે? કેપેસિટર કહીએ છીએ. નંબર 2 આકૃતિ દોરવાની છે. ડ્રો કરી દીધી. આકૃતિમાં બે પ્લેટ બતાવીશું 1 અને 2. બંને ઉપર વિદ્યુતભાર બતાવીશું. બંનેની પૃષ્ઠ ઘનતા બતાવીશું. બંને વચ્ચેનું અંતર બતાવીશું. બંને વચ્ચેનું મધ્યમ બતાવીશું. ઓકે. નંબર 3 વર્ણન બતાવી દઈએ. વર્ણન કરવાનું છે કે બે પ્લેટો છે. બે પ્લેટોનું ક્ષેત્રફળ એ છે. બે પ્લેટો પર રહેલો વિદ્યુતભાર કયો છે? Q અને માઇનસ Q છે. અને બે પ્લેટોનું અંતર કેટલું છે? તો આટલું છે. વર્ણન કર્યું. પછી વર્ણન કરતાં આપણે શું કરીએ છીએ? બંને પ્લેટો વચ્ચે મળતા વિસ્તારમાં મળતું વિદ્યુતીય ક્ષેત્ર શોધીએ છીએ. તો E શોધ્યું તો કેટલું મળ્યું? સિગ્મા બાય એપ્સિલોન 0 જે ફાઇનલી આપણને કેટલું મળે છે? Q છેદમાં એ ઇન્ટુ એપ્સિલોન 0 જોવા મળે છે. અને આ મળતું ક્ષેત્ર કેવું હોય છે? તો ધન વિદ્યુતભાર તરફથી એટલે કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. તમે પૂછાય MCQ ની અંદર કે કેપેસિટરના કેપેસિટન્સમાં મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા
ક્યાં હોય છે? તો ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. એટલે પહેલાં ફાઇન કરીશું વિદ્યુતીય ક્ષેત્ર. ચલો યાદ રાખો. નંબર પછી નેક્સ્ટ શું ફાઇન કરીએ છીએ? તો નેક્સ્ટ ફાઇન કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાન તફાવત V, પછી આવશે V, તો V બરાબર E × D મુજબ V મળી જશે. નંબર નેક્સ્ટ સ્ટેપ શું આવશે પછી? C, તો C એટલે કે કેપેસિટન્સ. આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ C બરાબર Q/V. C કેટલું મળ્યું? F0/D. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ઇક્વેશન, યાદ રાખવાનું છે, રાઈટ. જેને આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. આ રીતે તમારે થિયરી યાદ રાખવાની છે. અને છેલ્લે આપેલું આ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબતો પર આધાર રાખે છે, જે આપણે અહીંથી જ બોલીશું. તો કશું જ આપણે ગોખવાનું નથી, બધું જ આપણે આપેલા સૂત્ર પરથી જ. કોઈ પણ વસ્તુ વ્યાખ્યા બોલો તો વ્યાખ્યા સૂત્ર પરથી જ લખવી, ક્યારેય પણ ગોખવી નહીં. તો બોલીએ કે આપેલા પ્લેટનું નંબર 1, આમાં 3 મુદ્દાઓ છે, સોરી આમાં 3 ટર્મ છે, 1, 2 અને 3. તો આપણે આના પરથી બોલીશું કે આપેલા પ્લેટનું કેપેસિટરનું કેપેસિટન્સ C એ પહેલું તો પ્લેટના ક્ષેત્રફળ A ઉપર આધાર રાખે છે, કારણ કે જો C પ્રપોઝનલ ટુ A છે અહીં આગળ. નંબર 2, આપેલા પ્લેટનું કેપેસિટર C પ્રપોઝનલ ટુ ε0 એટલે કે આપેલા માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે. એ માધ્યમ કોઈ પણ હોઈ શકે. પછી C પ્રપોઝનલ ટુ 1/D. તો શું બોલીશું? આપેલા પ્લેટનું કેપેસિટરનું કેપેસિટન્સ C એ આપેલી બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે એના ઉપર આધાર રાખે છે. ઇન શોર્ટ ઓફ કઈ બાબતો બધા રાખે છે? તો આપેલા સમીકરણમાંથી કહી શકાય કેપ્સિટન 0 ઉપર, A ઉપર અને D ઉપર, એટલે કે આપેલા કેપેસિટર વચ્ચેના મધ્યમ પર, આપેલા કેપેસિટરની પ્લેટોના ક્ષેત્રફળ પર અને આપેલા કેપેસિટરોની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. તો આજના આ ટોપિકમાં દરેકને ખ્યાલ આવ્યો છે તેવી આશા. જય અસ્તુ. થેન્ક યુ.